ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષય નવું પાઠ્યપુસ્તકના આધારે ગણિતનું પ્રથમ ચેપ્ટર પેટર્ન છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ગણિત શું છે? તો ગણિત શું છે? તો ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને તે પેટર્ન કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપે છે. તો ગણિત એ આપણી આસપાસ બધી જ વસ્તુમાં શું રહેલું છે? ગણિત રહેલું છે. ધારો કે શાળામાં, ઘરમાં, પછી જમીન પર, આકાશ પર, બધી જ જગ્યાએ શું રહેલું છે? તો ગણિત રહેલું છે. તો એના વિશે આપણે અલગ અલગ અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. જેમ આપણે કીધું મેં એ જ રીતે આપણા ઘર, શાળા, પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પેટર્ન રહેલી છે. પહેલાં તો પેટર્ન એટલે શું? પેટર્ન એટલે તો એક જ પ્રકારના લાઈનમાં, બરાબર, એક જ પ્રકારના અલગ અલગ હોય એ રીતની શું હોય? પેટર્ન હોય. જેમ કે ઘર, તો ઘર એક નાનું ઘર, એનાથી મોટું ઘર, એનાથી મોટું ઘર, એ શું થઈ? એક પ્રકારની પેટર્ન થઈ. પછી તારાઓમાં ચંદ્ર, સૂર્ય, એ બધામાં શું છે? એક પ્રકારની પેટર્ન રહેલી છે. આપણે જે કંઈ જોઈએ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ તે બધામાં પેટર્ન રહેલી છે. જેમ કે ખરીદી કરવી કે રસોઈ બનાવવી, દડો ફેંકવો કે રમત રમવી, એ બધામાં પેટર્ન રહેલી છે. હવામાનની પેટર્નને સમજવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન મહત્ત્વની છે. પેટર્ન ઓળખવી, સમજવી અને રચવી એ એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે. આ જ કારણથી ગણિતશાસ્ત્રીઓ ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે. તો જે ગણિતશાસ્ત્રી હોય તે ગણિતને કલા અને વિજ્ઞાન બંને રૂપે વિચારી શકે. આ પ્રકરણમાં તમને ગાણિતિક પેટર્નમાં રહેલ સર્જનાત્મક અને કલાત્મક જોવાની તક મળશે. ગણિતનો ઉદ્દેશ માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનો નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તે સમજૂતી આપવાનો પણ છે. જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળી હોય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્ર એટલે કે ફિલ્ડમાં સારી રીતે થતો જોવા મળે છે, જે પછી માનવજાતને પ્રગતિ કરવા મદદ કરે છે. તો આમાં શું આપણે સમજ્યા? તો ગણિત શું છે? તો ગણિત એકલું ગણિત સરવાળા બાદબાકી એ જ ગણિત નથી. તો ગણિતમાં બહુ બધું હોય. તો ગણિત અમુક ચોક્કસ આકાર હોય, ગોળ, લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, એ રીતની પણ એક પેટર્ન આવે. પછી એક જ સરખા અંક આપેલા હોય. ધારો કે ઉદાહરણ તરીકે લઈએ પેટર્નમાં, ઉદાહરણ તરીકે કેવા હોય? તો 1 1 1 1 આવી અનંત સુધી પેટર્ન આપેલી હોય, અથવા તો 2 4 6 8 વગેરે આવી પણ પેટર્ન આપેલી હોય. અથવા તો આ રીતે એક ગોળ, પછી 2 ગોળ, પછી 3 ગોળ, આ રીતની પણ શું થાય? પેટર્ન આપેલી હોય. આ આપણે આગળ અભ્યાસ કરીશું. અહીંયા સુધી બધાને ખબર પડી? ઓકે, ચલો આગળ અભ્યાસ કરીએ. હવે જુઓ, વિચારો અને શોધો. આગળ છે વિચારો અને શોધો. શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? બરાબર, આપણું ગણિત. શું તમે એવા ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે? તો હા, આપણા રોજિંદા જીવનમાં ગણિત બહુ જ ઉપયોગી છે. ધારો કે જો આપણા રોજિંદા જીવનમાં ગણિત આપણને ક્યાં મદદ કરે છે તેના કેટલાક ઉદાહરણો અહીં આપેલા
છે. ધારો કે બજેટ એટલે કોઈ પણ પ્રકારનું નાણાકીય બજેટ આપણે પાસ કરીએ તે બજેટ. અને વ્યક્તિગત નાણાં એટલે એક વ્યક્તિને કેટલા નાણાં આપવામાં આવવા એ બધી પણ શું છે, તો એમાં પણ ગણિત આવે. ગણિત બજેટ બનાવવાની, ખર્ચ પર નજર રાખીને અને બચતનું આયોજન કરીને નાણાંનું સંચાલન કરવામાં મદદ કરે છે. ખર્ચ પર નજર રાખીને અને બચતનું આયોજન કરીને નાણાંનું સંચાલન કરવામાં મદદ કરે છે. બીજું, રસોઈમાં પણ ગણિત ઉપયોગી છે. રેસીપી માટે માપ અને પ્રમાણની જરૂર હોય છે. ઘરે તમારી મમ્મી અથવા તો બેન તમે જોયું હશે, ચોખા, ઘઉં, બરોબર, અમુક મરચું મીઠું માટે નાની ચમચી, પછી અમુકમાં નાના નાના પ્યાલા મૂકેલા હોય. એ બધામાં રેસીપી માટે પણ માપ અને પ્રમાણની જરૂર હોય છે. પાણી લેવા માટે એક પ્યાલું એ રીતનું. અને ગણિત જથ્થાને બદલવામાં અને પીરસવાના ભાગોને સમાયોજિત કરવામાં મદદ કરે છે. ત્રીજું, ખરીદીમાં પણ ગણિત ઉપયોગી. તો ડિસ્કાઉન્ટ ગણવા માટે કોઈ પણ વસ્તુ તમે ખરીદવા ગયા હોય તો તેમાં શું માગો? તમે ડિસ્કાઉન્ટ માગો. 1% ડિસ્કાઉન્ટ, 2%, 3%. એ પણ શેનું આવશે? ગણિત માટે ઉપયોગી. કિંમતોની તુલના કરવા અને ખરીદીના કુલ ખર્ચને નક્કી કરવા માટે ગણિતનો ઉપયોગ થાય છે. કિંમતોની તુલના એટલે શું? તો તમે 3 શર્ટ લીધા, 2 પેન્ટ લીધા, તો એ શું થઈ? એ બંનેનો જે પણ અહીંયા લીધું, 500 રૂપિયાના શર્ટ લીધા, અહીંયા 1000ના પેન્ટ લીધા, તો તમને ખબર પડે, કિંમતોની તુલના તમે કરી શકો કે પેન્ટ કરતાં શર્ટ કેવા મળ્યા? સસ્તા મળ્યા. તો કઈ રીતે તમને ખબર પડી? તો ગણિતની તુલના કરી, કિંમતોની તમે શું કરી? તુલના. ખરીદીના ખર્ચને નક્કી કરવા માટે ગણિતનો ઉપયોગ થાય છે. જેમ કે તમે ખરીદી કરી તો કુલ કેટલો ખર્ચ થયો? તો કુલ ખર્ચ કેટલો થયો? 1500. તો આ પણ શું થયું? ગણિત. પછી ચોથું, ઘર બાંધકામ માટે. તો જગ્યા માપવા માટે, ક્ષેત્રફળની ગણતરી કરવા માટે અને પ્રોજેક્ટ્સ માટે જરૂરી સામગ્રીના જથ્થાને નક્કી કરવા માટે જગ્યા માપવા. સૌપ્રથમ ઘર આપણે બાંધકામ કરવું તો પહેલાં શું માપીએ? જમીન, એટલે કે જગ્યા માપીએ, જમીન માપીએ. જમીન શેમાં માપીશું આપણે? ઘર બાંધકામ માટે જમીન માટે મીટરમાં માપીએ, તો મીટરમાં. પછી ક્ષેત્રફળ, જગ્યા માપવી હોય તો પહેલાં શું? પરિમિતિ માપવી પડે. પછી કેટલા ક્ષેત્રમાં આવશે? ક્ષેત્રફળની ગણતરી. આ બધું શેમાં આવશે? ગણિતમાં. તો આ પણ એક શું છે? ગણિતનો ભાગ. પ્રોજેક્ટ્સ માટે જરૂરી સામગ્રીના જથ્થાને નક્કી કરવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? ગણિતનો ઉપયોગ થાય છે. મુસાફરીનું આયોજન. શેનું આયોજન? મુસાફરીનું આયોજન. તો મુસાફરીનું આયોજન તો ગણિત અંતરની ગણતરી કરવામાં. મુસાફરી એટલે એક જગ્યાએથી એક ગામથી બીજે ગામ અથવા એક શહેરથી બીજે શહેર જવું હોય તો આપણે કિલોમીટર, મીટરમાં માપીએ. નજીક હોય તો મીટર, દૂર હોય 2 ગામ વચ્ચેનું અંતર શેમાં મપાય? તો કિલોમીટરમાં મપાય. બરોબર, એ રીતનું અંતર તો શેમાં? ગણિત માટે જ આવે અંતર માપવાનું. એકમ કિલોમીટર, બરોબર, એ બધું શેમાં આવશે? ગણિત. મુસાફરીના સમયનો અંદાજ. તો સમય પણ શેમાં આવશે? ગણિતમાં. અને સફર માટેના ખર્ચનું સંચાલન કરવા માટે પણ શેનો ઉપયોગ થાય? ગણિતનો ઉપયોગ થાય છે. કે તમે કેટલો ખર્ચ થયો, તમે ગમે ત્યાં ફર્યા તો તે ફરવાનો ખર્ચ કેટલો થયો? એ બધું પણ શેમાં આવશે? ગણિત. ચલો ફરી એકવાર રિવિઝન કરી લઈએ. તો વિચારો અને શોધો. તો આપણા ગણિતમાં ક્યાં ઉપયોગ થાય છે તેના વિશે આપણે વિચારવાનું અને શોધવાનું કે કઈ જગ્યાએ કઈ રીતનો ઉપયોગ થાય એ માટે. તો અહીંયા મેં તમને બતાવ્યું છે. તો જુઓ, શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે આપણે વિચાર્યું? કયા જગ્યાએ? તો રસોઈ કામમાં, ખરીદી માટે, ઘરકામમાં, મુસાફરીનું આયોજન માટે, બરાબર. પછી ઘરમાં કોઈ કરિયાણાની વસ્તુ લાવવી હોય,
બરાબર. આપણે ક્યાંય પ્રવાસે જવું એટલે મુસાફરીનું આયોજન થઈ ગયું. ઓકે, એ બધા માટે આપણે કોઈક વસ્તુ લાવવી હોય એના માટે પૈસા ભેગા કરીએ, એ પણ શું થયું, સમય પ્રમાણે પૈસા ભેગા કરીએ ને, એ બધું શેમાં આવશે, ગણતરી માટે. તો આ રીતે તમે કોઈ પણ બીજા બે વિચાર શોધી શકો છો. તો જો પહેલું તો શું હતું, રસોઈ. તો રસોઈ માટે શું આવશે, રેસીપી માટે અને પ્રમાણની જરૂર. તો 2 ગ્લાસ પાણી વેળો, 2 પહેલા ચોખા લો, પછી મગની દાળ, એ રીતની અમુક દાળ લો. બરાબર. એ પ્રમાણે પછી એનો રસોઈ કામમાં પણ ગણિતનો ઉપયોગ થાય છે. ખરીદી ડિસ્કાઉન્ટ માટે પણ તમને ઉદાહરણ આપ્યું. ઓકે, ઘર બાંધકામમાં પણ જમીન માપવાની, ક્ષેત્રફળ માપવા માટે, પ્રોજેક્ટ બનાવવા માટે, મુસાફરીનું આયોજન, અંતર માપવા માટે કિલોમીટરનો ઉપયોગ થશે. મુસાફરી સમય માપવા માટે સેકન્ડનો ઉપયોગ થાય, કલાકનો ઉપયોગ થાય. બરાબર. એ પ્રમાણે બધાનો ઉપયોગ થાય છે. તમને અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હશે. ઓકે, ગણિત જોવા જઈએ તો એટલું બધું હાર્ડ છે નહીં, બસ ખાલી ગણિતને સમજવું અને તેનો પ્રેક્ટિસ. ગણિત શું પ્રેક્ટિસ માગે છે. બરાબર. તો જો આપણે પાછળ જોઈ લીધું કે ગણિતનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તેના ઉપયોગો વિશે જાણ્યું. હવે આગળ બીજો પ્રશ્ન, તો ગણિત માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરે છે. તો ગણિત આપણને આગળ વધવા માટે કઈ રીતે મદદ કરે તેનો વિચાર અહીંયા કીધેલો છે, કે તેના વિશે તમે વિચારો તો તમે આ સંબંધિત ઉદાહરણો વિચારી શકો છો કે આપણને ગણિત આગળ લઈ જવા માટે કઈ રીતે ઉપયોગી છે. જેવા કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહી ચલાવવી, પુલ, મકાનો, અન્ય જટિલ માળખાઓના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવવા. આ બધી વસ્તુ બનાવવા માટે શેની જરૂર પડે, તો ગણિતની જરૂર પડે છે. જો અર્થવ્યવસ્થા એટલે શું, તો આપણે ચલો ગામ જ લઈ લઈએ. તો ગામમાં કેટલા ગામ, એ ગામમાં કેટલું પાણી છોડવું, એ પણ એક ગણતરી માટેનું જ છે. લોકશાહી એટલે શું, તો કેટલા લોકો કેટલું કામ કરશે, એક માણસ આ શહેરમાં કેટલું કામ કરશે, એ લોકશાહી ચલાવવા માટે. પુલ બનાવવો, તો કેટલો ઊંચો પુલ બનાવવો, કેટલો લાંબો પુલ બનાવવો, કેટલો મજબૂત પુલ બનાવવો, એ બધું પણ શેમાં આવે, ગણિત માટે કામમાં આવશે. મકાનો, આપણે આગળ જોઈ જ ગયા કે મકાન બાંધવું હોય તો પહેલાં શું, તો ક્ષેત્રફળ, પરિમિતિ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું માપવું. એ બધું શેમાં આવશે, તો ગણિતમાં જ આવશે. પછી જટિલ માળખાના બાંધકામ, જટિલ એટલે મજબૂત બાંધકામ માટે પણ શેનો ઉપયોગ થાય, તો ગણિત. તો ટીવીમાં પણ શું, એ ટીવી બનાવવામાં પણ અમુક કયો પ્રોગ્રામ કયા પછી આવશે, 1 2 3 એક પ્રોગ્રામ, પછી બીજો પ્રોગ્રામ, એમાં પણ શું આવ્યું, ગણિત આવ્યું. મોબાઈલ, તો આપણો મોબાઈલમાં પણ ગણિત તો આવે છે ને, કેલ્ક્યુલેટર. પછી કોમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, આ બધામાં શું શેનો ઉપયોગ થયેલો, ગણિતનો ક્યાંક ના ક્યાંક ઉપયોગ થયેલો છે. પછી મકાનો અને સંરચના. તો મકાનો અને સંરચના કેવી રીતે ઉપયોગ થયો ગણિતનો, તો આપણે જોઈએ કે એન્જિનિયરો એટલે કે ઇમારતો, પલો, અન્ય માળખાઓ સુરક્ષિત અને સ્થિર છે તેની ખાતરી કરવા માટે તેની ડિઝાઇન અને નિર્માણ કરવા ગણિતનો ઉપયોગ થાય છે. એટલે એક મોટી ઇમારતો બનાવવી હોય તેનું સ્થિર છે કે નહીં, ઊંચા નીચી છે, ઢાળવાળું છે, સ્થિર છે, એ બધું માપવું હોય તો શેનો ઉપયોગ થાય, એને માપવા માટે પણ શેનો ઉપયોગ થશે, તો ગણિતનો જ ઉપયોગ થાય છે. ટેકનોલોજીનો વિકાસ, તો ટેકનોલોજી આપણે વિકસાવી હોય તો કોમ્પ્યુટર પણ એક ગાણિતિક યંત્ર જ કહેવાય. કોમ્પ્યુટર બીજું શું કહેવાય, ગાણિતિક યંત્ર. તો એમાં પણ ગણિત આવ્યું. મોબાઈલ ફોન અને ટીવી જેવી ટેકનોલોજી બનાવવા અને સુધારવામાં ગણિત મહત્વનું છે. એમાં પણ શેનો ઉપયોગ થાય, મોટાભાગનો ગણિતનો ઉપયોગ થાય છે.
વૈજ્ઞાનિક સંશોધનો. તો વૈજ્ઞાનિક સંશોધનો માટે પણ શું એકલું વૈજ્ઞાનિક સંશોધન વિજ્ઞાન એટલે કે એકલું વિજ્ઞાન નહીં, પણ એમાં શું આવે ગણિત પણ આવેલું હોય છે. તો ગણિત વૈજ્ઞાનિકોનો પ્રયોગો કરવા, ડેટાનું વિશ્લેષણ કરવા અને આગાહીઓ કરવા મદદ કરે છે. આગાહીઓ એટલે પૂર આવવું, પછી વરસાદ, વાવાઝોડું, એ બધી આગાહીઓ શેના દ્વારા થાય? તો એમાં પણ ગણિતનો ક્યાંક ના ક્યાંક ઉપયોગ થતો હોય છે. અવકાશ સંશોધન તો એક તારાથી બીજા તારા વચ્ચેનું અંતર, એક ગ્રહથી બીજા ગ્રહ વચ્ચેનું અંતર માપવા માટે પણ શેનો ઉપયોગ થાય? તો ગણિતનો ઉપયોગ થાય છે. બરોબર. પ્રકાશ વર્ષ, એને શું કહેવાય? પ્રકાશ વર્ષ, જે તમે આગળ ભણવામાં આવશે. ગણિત આપણને ઉપગ્રહો અને અવકાશયાનને ભ્રમણ કક્ષામાં અને તેની બહાર મોકલવા માટે જરૂરી માર્ગની ગણતરી કરવા માટે સક્ષમ બનાવે છે. તો અવકાશ સંશોધનમાં જો સૂર્યની આજુબાજુ ફરતા ગ્રહો પોતાની ધરતી પર કેટલા કલાકે, કેટલી મિનિટે, કેટલા દિવસોમાં ગોળ ફળ, તો એ બધું શું આવ્યું? કેટલા દિવસ, સેકન્ડ, કલાક, મહિનો, વર્ષ, એ બધું શેમાં આવશે? ગણિતમાં જ આવશે. તો એમાં પણ શેનો ઉપયોગ થાય? ગણિતનો ઉપયોગ થાય છે. બરાબર. હવે આપણે ભણીશું નવો ટોપિક ક 1.2 સંખ્યાઓમાં પેટર્ન. હવે શેમાં સંખ્યાઓમાં પેટર્ન? તો સંખ્યાઓમાં પેટર્ન એટલે શું? તો જોઈએ, ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્નને એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાઓની પેટર્ન છે. તો પહેલા પૂર્ણ સંખ્યાઓ. તો તમને પહેલા પૂર્ણ સંખ્યાઓના પેટર્ન પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એટલે પૂર્ણ સંખ્યા શું છે એ સમજવું મહત્વ છે. તો તમને પહેલા સંખ્યા વિશે સમજાવી દઉં. તો જો પૂર્ણ સંખ્યા પહેલા કઈ સંખ્યાઓ આવશે? તો જો ફર્સ્ટ સંખ્યા આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? તો પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? 1, 2, 3, 4 એમ ક્યાં સુધી? તો અનંત સુધી. તો પ્રાકૃતિક સંખ્યાઓનો શરૂઆત ક્યાંથી થાય છે? તો 1 થી શરૂઆત થાય છે. તો એમ પણ પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 1. અને પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ? તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી સંખ્યા મળે નહીં. બરોબર. પ્રાકૃતિક સંખ્યા. બીજી કઈ સંખ્યા આવશે? પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા? જે આપણે ભણવાનું છે તો પૂર્ણ સંખ્યાઓ. બરોબર. પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓનો એટલે શું? તો પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થશે? એડ થશે શૂન્ય એટલે કે 0. 0, 1, 2, 3, 4 એમ ક્યાં સુધી આવશે? અનંત સુધી. તો આમાં પણ શું આવશે? તો પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા શૂન્ય એટલે કે 0 છે. થોડી સમજાવ. તો જો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ અનંત સુધી. એમાં પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાથી શરૂઆત થશે? 1 થી. પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાથી શરૂઆત થશે? 0 થી. અને પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ આવશે? શૂન્ય એટલે કે 0. ઓકે. ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાઓની પેટર્ન છે. આ પણ શું થઈ? એક પ્રકારની પેટર્ન જ થઈ. બરોબર. 0, 1, 2, 3, 4 આ પણ શું થઈ? એક પ્રકારની પેટર્ન સંખ્યા થઈ. ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે, કઈ? ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાની પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત એટલે કે નંબર થિયરી કહેવામાં આવે છે. સંખ્યા શ્રેણીઓ. બરાબર. સંખ્યાની શ્રેણીઓ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકીની એક
છે. તો જો ફરી તમને સમજાવી દઉં કે સંખ્યાઓમાં પેટર્ન. તો સંખ્યાઓમાં પેટર્ન શું? તો સંખ્યાઓ તો આપણે જાણીએ છીએ કે સંખ્યાઓ કેટલી છે? અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ છે. ધન પણ અનંત સુધી વિસ્તરેલી અને ઋણ પણ અનંત સુધી વિસ્તરેલી. તો અહીંયા આપણને પહેલા શું કીધું? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાઓમાં સૌપ્રથમ કઈ સંખ્યાઓ આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે? તો 1 2 3 4 એમ અનંત સુધી. પૂર્ણ સંખ્યામાં કઈ આવશે? 0 1 2 3 4. તો આ પણ એક પ્રકારની કઈ થઈ? પેટર્ન સંખ્યા થઈ. બરોબર. તો ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ પણ કઈ પેટર્ન? એક પ્રકારની મૂળભૂત પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ તો કોષ્ટક 1 એ કેટલીક ચાવીરૂપ સંખ્યાઓ શ્રેણીઓ દર્શાવે છે જેનો અભ્યાસ ગણિતમાં થાય છે. તો આ વસ્તુ આપણે આવતીકાલે અભ્યાસ કરીશું. તો અહીંયા સુધી તમે બધાને ખબર પડી ગઈ હશે. જો તમને વિડીયો સારો લાગે, ખબર પડી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને કંઈ ખબર ના પડી હોય તો કોમેન્ટ પણ કરો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.